મહુવા શહેરના સર્કિટ હાઉસ ખાતે કોળી એકતા સંગઠનની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં ચિરાગ ઝાલા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એકતા સંગઠન અને સંપ વધારવા અનુરોધ કરવામાં આવ્યો હતો. મહુવા શહેરમાં કોળી એકતા સંગઠનની એક મીટિંગ યોજાઈ હતી. સમાજનું સંગઠન મજબૂત થાય, સમાજ એક બને તેવા હેતુ સાથે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુવા શહેરના સર્કિટ હાઉસ ખાતે ચિરાગભાઈ ઝાલા, પિન્ટુભાઈ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કોળી એકતા સંગઠનની મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં મહુવા શહેર તેમજ તાલુકાભરના કોળી સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજ જાગૃત થાય, સમાજનું સંગઠન મજબૂત થાય, સમાજમાં સંપ વધે તેવા હેતુ સાથે આ મીટિંગ યોજાઈ હતી. તો ગામે ગામ સમાજનું સંગઠનને મજબૂત કરવા હાકલ પણ કરવામાં આવી હતી. બરાબર, આ કામગીરી તમારે ચાલુ કરવાની છે અને ટૂંક સમયમાં બરાબર અમને લિસ્ટ બનાવી પહોંચાડો ભાઈ ફ્રી કરવાનું. મહુવા તાલુકાનું લિસ્ટ છે અને અમે કેટલી લેવા જવા માટે તૈયાર છે. ટુકડી તમારે અમને આપવાની છે. તમને પ્રોવાઈડ કરી દઈશું કે સમાજ પાસે જઈ તમારા સમાજમાં જાગૃતિ માટે કયા મુદ્દા મૂકવા. બરાબર છે. બીજી કામગીરી આ મીટિંગ કરવા જવાની છે. ત્યાર પછી દરેક જગ્યાએ દરેક તાલુકામાં જે આપણે ગામનું લિસ્ટ આવશે. માની લો કે મહુવા તાલુકામાંથી 45 ગામનું લિસ્ટ તમારી પાસે આવ્યું. 45 ગામ કરશું અલગથી. આ તો આપણે નક્કી કર્યું કે બુધવારે રાત્રે 9 વાગે આપણે કોઈ સભા ચાલુ કરવાની છે આ તારીખે. બરાબર, એટલે 1 તારીખથી 800 ગામમાં આપણી સભા ચાલુ થશે. અનેક વિષય ઉપર આપણે પહેલો વિષય લીધો કે કલાક એકની સભા ચાલુ થશે. એક જ વિષય 25 જણા આવ્યો તો ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના કાર્યોની ખબર પડી જશે. એક સભામાં મુકેશભાઈ નાખ્યું તમારી ટીમને કે ભાઈ તમારી પાસે પૂછપરછ છે, તમારે 2 દિવસ સભા છે, તમારે આ વિષય ઉપર તમારે સમજાવવાનું છે. મુકેશભાઈ તમને બધાને સમજાવશે. પછી બીજા અઠવાડિયે જાય, પહેલા અઠવાડિયામાં એક ગામમાં 20 જણા ભેગા થાય, 25 જણા ભેગા છે. 25 જણા એવું નક્કી કરે કે આવનારી સભામાં એક વ્યક્તિ વધારે લઈ હું આવીશ. રીના કેવા કેટલા થાય 40. બીજા અઠવાડિયે આપણે કોઈ પોલીસ પ્રશાસનનો કોઈ કાયદાકીય વિષય આપણે લીધો કે દારૂ જુગારમાં પકડાય તો જામીન પાત્ર ગુનો છે, કેટલી સજા થાય, સજાની જોગવાઈ કઈ રીતે છે, કઈ રીતે જામીન મૂકવા. તો 40 જણા એક ગામમાં ભેગા થાય તો 40 જણાને ખબર પડી જાય ને કે દારૂ જુગારમાં પકડાય તો કઈ રીતે જામીન મળે, જામીન પાત્ર ગુનો છે કે નહીં. તો ખબર પડી ગઈ. ત્રીજો અઠવાડિયું આવે, બરાબર, બીજું અઠવાડિયું આવે ત્યારે વ્યક્તિ ચેન્જ થઈ જશે. સમજાવો મુકેશભાઈની જગ્યાએ ધનપેશભાઈ આવી ગયું. એટલે એનાથી શું થશે, એટલું તો પેદાવા કરવું પડશે ને. તો એક વ્યક્તિથી પરિવર્તન આવવાનું નથી. ગામે ગામ આપણે યુવાનો તૈયાર કરવાના છે કે સમાજ માટે લડી શકે, સમાજ માટે બોલી શકે અને આ સમાજનું પણ નેતૃત્વ કરી શકે. ત્રીજા અઠવાડિયે ત્રીજો વિષય લેવાનો. બજેટ આપણું ખવાય છે તો સમાજને ખબર જ નથી કે બિન અનામત વાળો વર્ગવાળાને 2-4 કરોડ રૂપિયા ફાડી નાખ્યા. હજી 500 આપણે વાંધો નથી, પણ ઠાકોરને કોળીની આપણે બરાબર. એટલે આપણી કામગીરી છે એટલે આવનારા દિવસોમાં કામે લાગી જજો. બરાબર, જો કોઈ વ્યક્તિ સર્વતાની હોતો નથી. આમાં કદાચ પેલા પેલા જેમ થાય કે હવે આપણે તો કઈ સીએને કોઈ ઓળખતું નથી, એવું હોતું નથી. ચિરાગ ઝાલાને 10 વર્ષ પેલા કઈ ઓળખતું નહીં. હાલો અમુક એમ થાય છે આપણે સમાજમાં પાપા બદલી ગઈ ને આપણે મુકેશભાઈ હારે હતા. બરાબર, મુકેશભાઈ પણ
આ બધું તમારે જો તૈયાર થવાનું છે પ્રમુખ ને હોદ્દા તો છે ને વ્યવસ્થા પૂરતા છે ભાઈ બરાબર બાકી બધા પ્રમુખ જ છે યુવા કોળી એકતા સંગઠનના અધ્યક્ષ શ્રી ચિરાગભાઈ ઝાલા હું વાળા હરદેવ દિલથી સ્વાગત કરું છું. મિત્રો ખરેખર 3 દિવસથી નીકળ્યા છીએ 3 દિવસમાં જો કદાચ 4 કલાક ખૂટા હોય ને તો અમારા કિસ્મતની વાત છે બાકી 3 દિવસથી નીકળ્યા ખાવા માટે ખરેખર સમાજ માટે જ્યારે જાગૃતિ માટે નીકળ્યા ને ત્યારે હવાના પડીકા ખાલી છે પણ આ મહેનત જે હા ટીકડે એ મફતમાં ભોળાનાથ કે સમાજ આપણા સમાજના હતા ને ત્યાં હોસ્પિટલ દવા લેવાય છે ત્યાં આપણી સમાજના નહીં આવ્યા એટલે અમારે પૈસા નહીં લેવા એટલે આ સમાજનો આપણને ગૌરવ હોય કારણ કે અહીંયા આપણા સમાજના હતા એટલે ટોલ નાખું છું એટલે એ બહુ આપણે ના કહેવાય પણ ખરેખર આપણને સમાજનો નશો હતો અને એ સમાજના નશો હતો જેને પેટમાં બળતરા ખાય ને એના કારણે પડીકા ખાઈ ખાઈ આ બધા રાત દિવસ મહેનત કર્યા નકર તમે વિચાર કરો કે 3 દિવસથી નીકળ્યા 3 દિવસમાં માત્ર 4 કલાક ઉતારી હું બેઠા બેઠા ડોલા થતા એટલે શાંતિ પણ ખરેખર લાખ વંદન છે યુવા કોળી એકતા સંગઠનને આ સમગ્ર સુરતની ટીમને જેને એક મુહિમ ચલાવી છે કે મારો સમાજ ગુજરાતની અંદર સૌથી મોટી વસ્તી ધરાવતો સમાજ હોય ને તો આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે અને એમ છતાં આજે એ જ સમાજ પોતાના હક અધિકાર માટે જેમ ભિખારી બની ભીખ માંગતો હોય એમ છતાં માગવા છતાં ભીખ આ સમાજને નથી મળતી એનું કારણ શું કારણ કે પીરસવા વાળા 2-3% વાણિયા બ્રાહ્મણો બેઠા છે ને એના કારણે આપણને આ ભીખ પણ મળતી નથી અને ખરેખર શાસક સમાજનું નિર્માણ યુવા કોળી એકતા સંગઠનની જે આ મુહિમ લઈને નીકળી છે એ શાસક સમાજનું નિર્માણ છે ગુજરાતનો સીએમ કોળી અથવા ઠાકોર સમાજનો બને કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર 3500 કરોડ કરતા પણ વધારે બજેટનું ફાળવણી કરવામાં આવે ક્ષત્રિય તથા પટેલ સમાજના જો કેસો પાછા ખેંચાતા હોય તો એટલે કોળી અને ઠાકોર સમાજ કે પાકિસ્તાનમાંથી તો આવ્યો નથી પાકિસ્તાનમાં આપણા આવેલા છે આપણા આવેલા જ છે